હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું વિભૂતિ સાવલિયા પટેલ. હવે અત્યારે મેં મખાના ડ્રાયફ્રૂટ્સ લડ્ડુ બનાવ્યા છે, તો એમની રેસીપી શેર કરી છે. તો એમાં શું શું જોઈએ? તો 1 કપ મખાનાનો લોટ, મખાનાને રોસ્ટ કરીને શેકી લેવાના, અને ડ્રાયફ્રૂટ્સ પાવડર, બધા ડ્રાયફ્રૂટ્સ એટલે કે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય તે તમે ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. એ બધાને શેકીને એમનો પાવડર મિક્સરમાં પાવડર કરી લેવાનો. અને બધા સીડ્સ છે કે જે સનફ્લાવર સીડ્સ, મગજતરીના બી, આ બધાનો પણ શેકીને તમે મિક્સરમાં પાવડર બનાવી શકો છો. અને 1 વાટકી એ પાવડર લેવાનો છે. તો 1 વાટકી મખાના પાવડર, 1 વાટકી ડ્રાયફ્રૂટ્સ પાવડર, 1 વાટકી સીડ્સ પાવડર, 2-3 ચમચી કોકો પાવડર, 2-3 ચમચી પીનટ્સ પાવડર અને 2-3 ચમચી ગોળ અથવા ખાંડ લઈ શકો છો, જે સુટેબલ હોય તે. અને જરૂરિયાત મુજબ ઘી લેવાનું છે. તમારા લાડુ તમે હાથમાં વાળી શકો છો, મુઠ્ઠી વળે એ પ્રમાણે તમે જરૂરિયાત મુજબ ઘી નાખી શકો છો, જેથી તમારા લાડુ સહેલાઈથી વળી જાય. હવે તમે એના નાના નાના બોલ્સ બનાવી શકો છો. ને આ વસ્તુ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે, અને આ વસ્તુ શિયાળામાં જ ભાવે, અને આ નાના મોટા સૌ પણ ખાઈ શકે છે. આ તમે બહારની મીઠાઈ લાવીને તમારા બાળકને ખવડાવો એના કરતાં ઘરે બનાવેલી મીઠાઈ આપો તો બેસ્ટ રહેશે. આનાથી બાળકનું વજન પણ વધશે અને હેલ્ધી પણ રહેશે. અને આ મખાનાના ડ્રાયફ્રૂટ્સ લડ્ડુ નાના મોટા સૌ ખાઈ શકે છે. અને આની તમે ચોકલેટ્સ પણ બનાવી શકો છો. તો ટ્રેમાં આ રીતે તમે મિશ્રણને મૂકીને 1 કલાક, 1 થી 1.5 કલાક જેવું ફ્રીજમાં મૂકી દેવાની ટ્રે, અને તમે 1 થી 1.5 કલાકમાં એ ચોકલેટ જામી જશે અંદર. એટલે તમે બહાર કાઢીને આમાંથી કાઢીને કોઈ એરટાઈટ ડબ્બામાં અથવા કાચના બાઉલમાં 20 થી 25 દિવસ સુધી ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો, ને કંઈ જ થતું નથી. અને તમારા બાળકને રોજે ચોકલેટ્સ અથવા લાડુ તમે ખવડાવી શકો છો. તો પ્લીઝ, જે માતા પિતા બાળકને ચોકલેટ્સ આપતા હોય તે આપવાનું બંધ કરી દો, અને ઘરે જ તમે આ રીતે લાડુ, મીઠાઈ જે પણ તમને ફાવે એ રીતે તમે બનાવીને તમારા બાળકને તમે આપી શકો છો. એટલે એ બહારના જંક ફૂડ અને આવી સ્વીટ્સ, મીઠાઈ, ચોકલેટ્સ એ ખાવાનું બંધ કરી દેશે. તમે ઘરનું બનાવેલું આપો તો એ બાળક માટે ખૂબ જ હેલ્ધી રહેશે. માટે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને તમારા બાળકને આ લડ્ડુ ખવડાવજો. એમને પણ ભાવશે અને નાના મોટા સૌને ભાવશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ બધી વસ્તુ શિયાળામાં ખાવાની મજા આવે છે. એટલે આ રીતે તમે ડબ્બામાં પેક કરી, એરટાઈટ પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો પણ ચાલે, અને કાચનું બાઉલ હોય તો પણ ચાલે. એરટાઈટ પેક થઈ જવું જોઈએ, અને તમે આરામથી 20 થી 25 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો. આની રેસીપી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો એ પ્રમાણે તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને મને કોમેન્ટ ખાસ કરજો કે કેવી રેસીપી બની છે. અને મારી આ ચેનલને ફોલો કરજો, અને બીજા માતા પિતા સુધી પહોંચાડજો આ વિડીયો, અને શેર કરજો. વિડીયોને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો. બાય.